सीताराम जय रामापीर जय माताजी। सीताराम बापा। सीताराम सीताराम। हाँ हमारा दाना बापा है, हमारा शिष्य है ने अँ सेवा करवा आवे। आ बापानी उमर 80 वर्ष 70 वर्षनी आड़े गाड़े है पर हजी सेवा करे। हाँ शू बापा तमे हाँ इकड़े अँ बेहो बेहीन वात कयो। हमारा गुरु नो दिया ત્યાં સેવા કરી છે। તમને થાકોડો નથી લાગતો? આટલા વર્ષ થઈ ગયા તો ઠાકોડા શું લાગે સેવામાં? ટાઈટ તડકો ચોમાહુ કાંઈ નહીં, હું વાર નથી વાતો એમ તો તમને ઘણા પૂછતા હશે ને ત્યાં તમે જાઓ તમને શું મળે? ના કે શું ટાઈટ ના ઠરો મેં કીધું ના। અને તમને આ બધું કરવાની પ્રેરણા કોને આપી? અમારા સદગુરુ છે। કેટલા વર્ષ થયા? 18 વર્ષ થયા મારે હા આ સેવા કરી થાય। મજા આવે સેવા કરવામાં? બહુ મજા આવે। આમાં બેની કૃપા હોય થાય। નો નકર નો થાય ને, કરવું હોય તો નો થાય કા? તો કરવું હોય તો ન થાય। અને ગુરુ વિશે થોડુંક બધાને જાણ કરાવો। ગુરુ કેવા કરવા જોઈએ, ગુરુ કોને કહેવાય? ગુરુ તો ભાઈ ગુરુ તો યસા કહીએ યસા પુણે મના સંત જે કરે પણ તપે નહીં ઉપજાવે આવો આનંદ ઉપજાવે। એવા ગુરુ કરવા જોઈએ ને? આ ગુરુ એવા કરવા જોઈએ આવો આનંદ ઉપજાવે। સારું। માત પિતા તો જન્મ દે, હા ગુરુ તો મુક્તિનો માર્ગ બતાવે। સારું સારું। બીજું કંઈક સત્સંગ કરો થોડો સારો એવો, બધાને મજા આવે। સત્સંગમાં તો હવે અટાણે એવો સમય છે તો કરશે। હા પછી એક તમારી ઓલી વાત છે એ પછી આપણે આગળના વિડીયોમાં બધાને કશું। એક ઓલી વાત તમારો પ્રશ્ન છે ને, આ બાપાનો એક એવો પ્રશ્ન છે તેનો જવાબ બાપાને નથી મળતો, એ હવે થોડીક આગળના વિડીયોમાં વાત કરશું આપણે। હા એ પ્રશ્ન મળી જાય તો શું થાય બાપા? પ્રશ્ન મળે તો મજા આવે પણ એમાં ગોથે કાંઈ જડતું નથી। ગોથે ચડી ગયા છે બધા? ગોથે ચડી ગયા। આ ઓલો આ માલપાનો ઘોંઘાટ નથી સંભળાતો, બહાર નો સંભળાય। હા જો માલપાનો ઘોંઘાટ સમજાય હા તો મેળ આવે। સારું સારું। આ બાપાને જો આટલી ઉંમર થઈ ગઈ છે છતાંય હજી સેવા કરે છે, થાકતા જ નથી। ઘણો ટાઈમ થઈ ગયો, એ અવારનવાર આવતા જ રહે। ચોમાસું હોય, ટાઈડ હોય, ગરમી હોય તોય છતાં આવે ને ઘણા એને પ્રશ્ન કરતા હોય કે તમે ત્યાં શું જાઓ છો? કા બાપા? હા ના હું જાશે કે મરી જાય શું મળે? પણ જે મળે એ આ બાપાને ખબર પડી ગઈ છે કે શું મળે, અરે સેવા બધા કરવાથી શું થાય। ધકે છે કે ભાઈ ના અહીંયા ન જવાય, મરી જાય છે ટાઈટ। હા મેં કીધું તો એ પાનામ મરી જતા હોય ને તો કુરબાન। હા તો આમ સેવા કરવાથી આમ ફાયદો થાય, દુઃખ થાય કે ન થાય? કષ્ટી પડે? કષ્ટી તો ઘણી પડે છે। કષ્ટીને પાર કરીને તોય આવો હો ને સેવામાં? કષ્ટી તો બહુ પડે। કષ્ટી ભોગવી લીધા પછી કેવો આનંદ આવે? પછી આનંદ આવે। હા એમાં એવું છે ખાસ અટાણે આ શિયાળાની અને ચોમાસની એ બહુ કષ્ટી પડે। કષ્ટી ભોગવી લે તો આનંદ અનેરો હે ને? એને જો એ કષ્ટી ભોગવી લે તો આનંદ જ છે ને। એટલે આ એક જાતની કમાઈ કહેવાય ને, આપણે જેમ બેંકમાં રૂપિયા ભેગા કરી એવી રીતના આ સેવાનું ફળ આપણે મળે એ બેંક જ કહેવાય ને એક જાતની। એ તો બધાએ આયના શું ખરું તો બધા મહેનત કરે છે। હા પણ ઉપર જઈને ઓલી આ બેંકમાં ખાતા ખોલાવા હા અને અમને તો અમારે ગુરુએ કીધું કે ઓલી ઉપલી બેંકમાં ખાતું ખોલો તો ત્યાં વાપરવા મળે ને? તો ના મળે, ભેગું કર્યું હોય તો મળે ને? પણ ના જો ખાતું ખોલે તો મળે। આ તો બધા બેંકમાં ખાતા ખોલાવે તો ત્યાં આપણે જમા કરાવવા હતું શું કરવાનું? આવું સેવા કરવી જોઈએ। કોઈને સેના કોઈને દુભાવાય નહીં, બને એવું કરવું પડે। ગુરુએ રસ્તો દેખાડ્યો એના ઉપર હલાય ને?
પુરોહિતે ઘણું કીધું છે પણ હજી પાળતું નથી કોઈ હા આ થોડું મારે પકડ્યો છે હવે જેટલે જાય એટલે હા સારું હવે આગળના વિડીયોમાં આપણે દાના બાપાનો એક પ્રશ્ન છે એ હવે આગળના વિડીયોમાં આપણે એની ચર્ચા કરશું. દાના બાપાની ઘરે જઈ નિરાતે ચા પાણી બાપા પાસે હા અને એ સત્સંગ કરશે. અત્યારે બાપા થોડુંક સેવાનું કામ કરે છે, વારવા ચોરવાનું સાફ સૂફ કરે છે. બધાયને સીતારામ.